હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ પનીર ચીલી ડ્રાયની રેસીપી. આ સ્ટાર્ટરમાં મળે તેવી ચાઇનીઝ રેસીપી છે. તો ફક્ત 15થી 20 મિનિટમાં બની જાય તેવું રેસ્ટોરન્ટ જેવું જ પનીર ચીલી ડ્રાય એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં પનીર ચીલી ડ્રાય બનાવવા અહીં મેં 200 ગ્રામ પનીર લીધું છે. હવે પનીરને આ રીતે મોટા ટુકડામાં કટ કરી લઈએ. અહીં આપણે પનીરના થોડાક મોટા ટુકડા જ રાખવાના છે. તો અહીં મેં પનીરને મોટા ટુકડામાં કટ કરી લીધું છે, પરંતુ હજુ પનીરના થોડાક વધારે મોટા ટુકડા છે. તો તેના 2 ભાગ કરી બાઉલમાં લઈ લઈએ અને તેમાં અડધી ચમચી કાળા મરીનો પાવડર, 1 ચમચી સોયા સોસ, અડધી ચમચી ચીલી સોસ, 1 ચમચી આદુ લસણની પેસ્ટ અને 2 ચમચી કોર્નફ્લોર એડ કરી બધી જ વસ્તુને પનીરમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. આ રીતે પનીરમાં થોડાક મસાલા એડ કરવાથી પનીરનો સ્વાદ એકદમ સરસ આવશે અને પનીર ફીક્કું નહીં લાગે. હવે તવીમાં 1 ચમચી જેટલું તેલ એડ કરી સારી રીતે ફેલાવી લઈએ. તેલ એકદમ સરસ ગરમ થાય એટલે તેમાં એક એક કરીને પનીરના ટુકડા એડ કરી દઈશું. અહીં આપણે આ રીતનું પોળું વાસણ જ લેવાનું છે, જેથી પનીર એકબીજા સાથે ચોંટે નહીં. અહીં તમે પનીરને તળીને પણ લઈ શકો છો, પરંતુ ઓછા તેલમાં ફ્રાય કરવા અહીં મેં પનીરને આ રીતના શેકીને લીધું છે. થોડી વારમાં જ પનીર એક બાજુએથી થોડુંક શેકાઈ જાય અને કલર થોડોક બદલાઈ જાય એટલે આપણે તેને બીજી સાઈડે પલટાવી લઈશું અને બધી બાજુ પલટાવીને ચારે બાજુથી પનીરને એકદમ સરસ ક્રિસ્પી કરી લઈશું. પનીર આ રીતે બધી બાજુએથી શેકાઈને ક્રિસ્પી થઈ જાય એટલે આપણે તેને એક ડીશમાં લઈ લઈશું. હવે કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. તેલ ગરમ થાય એટલે તેમાં 2 લીલા મરચાંની સ્લાઈસ, 1.5 ચમચી અધકચરું ક્રશ કરેલું લસણ અને 1 ચમચી આદુની પેસ્ટ એડ કરી સારી રીતે સાંતળી લઈએ. લસણ થોડુંક સંતળાઈ જાય એટલે અહીં મેં 2 ડુંગળીના આ રીતના ચોરસ ટુકડા કરી તેના પીસને છૂટા કરી લીધા છે. સાથે 1 કેપ્સિકમના પણ આ રીતના ચોરસ ટુકડા કરી લીધા છે. તેને એડ કરી 1 મિનિટ હાઈ ફ્લેમ પર મિક્સ કરી લઈએ. આપણે તેને વધારે કૂક નથી કરવાના. શાકભાજીને થોડાક ક્રન્ચી જ રાખવાના છે. હવે તેમાં થોડોક લીલી ડુંગળીનો સફેદ ભાગ એડ કરી તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ. હવે તેમાં 2 ચમચી સોયા સોસ, 1 ચમચી ચીલી સોસ અને 2 ચમચી ટામેટા સોસ એડ કરી દઈએ. હવે અહીં મેં 2 ચમચી જેટલું પાણી લીધું છે. તેમાં 1.5 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ અને શાકભાજીમાં એડ કરી બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લઈએ. સાથે 2 ચમચી જેટલું પાણી એડ કરી દઈએ. અહીં જો તમારે પનીર ચીલીને ગ્રેવીવાળું બનાવવું હોય તો થોડુંક પાણી વધારે એડ કરવું. તો બધી જ વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે. આપણે તેને વધારે કૂક નથી કરવાનું. હવે તેમાં શેકીને રાખેલું પનીર એડ કરી દઈએ. સાથે અડધી ચમચી કાળા મરીનો પાવડર, થોડોક લીલી ડુંગળીનો લીલો ભાગ અને શાકભાજીના ભાગનું મીઠું એડ કરી પનીરને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. પનીરમાં આપણે મીઠું એડ કરેલું છે અને સોસમાં પણ મીઠું હોય છે, એટલે મીઠું ધ્યાનથી એડ કરવું. તો એકદમ સરસ રેસ્ટોરન્ટ જેવું જ પનીર ચીલી ડ્રાય બનીને તૈયાર થઈ ગયું છે. એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.